મને વર્લ્ડમાં કોઈ માણસ માટે કશો અભિપ્રાય નથી. મને નાલાયક કે તેના માટે ખરાબ અભિપ્રાય નથી, ફૂલો ચડાવે તેના માટે સારો અભિપ્રાય નથી. હું અભિપ્રાય તો કેટલાય વર્ષથી બાંધતો નથી. હું તો અભિપ્રાય આ બધાની સાથે બાંધેલા ખરા બધાના લેવલ પણ એ અભિપ્રાય ફેરવાનું નહીં કોઈ જણાય, કોઈ પણ સંજોગો ફેરવાનું નહીં. શું કહ્યું? હા, દાદાએ પોતાના જીવનના એક પ્રસંગ કહેલો. એમના એક મામાના દીકરા હતા. તે બહુ હોશિયાર નહોતા અને સીધા સાદા ને બહુ ભોળા ભદ્રી. કશું કામ ધંધો કોઈ કશું કરી ના કરે, ખેતી બેતી ચાલ્યા કરે અને આયા કરે પૈસા. એને ઘરમાં પછી બધા કોઈ વેલ્યુ આપે નહીં. તેની પાસે પૈસા હાથમાં કશું હોય નહીં. ને કોઈ વાર એને બહુ પૈસાની જરૂર પડે ને તો એમને દાદા ઉપર, દાદાના ફેમિલી પર જ્ઞાની છે એવું ખબર નથી, આ તો જ્ઞાન પહેલાંની વાત. પણ એમને દાદા ઉપર ને ફેમિલી પર બહુ ભાવ, એટલે વારે વારે આવે જાય, એમને ત્યાં બહુ જ આવે, બેસે રહે, વાતો કરે એમની જોડે. તો એકવાર એને પૈસાનો બહુ ભીડો આવ્યો હશે. તો દાદાના ખિસ્સામાં તો પેલા બિઝનેસમેન રહે એટલે એમને કોટના ખિસ્સામાં પૈસા પડ્યા જ હોય. એટલે કોટ આમ ખૂંટી લટકાયો હોય. તો એકવાર આ ભાઈને બહુ પૈસાની જરૂર હશે ને એના પોતાના કઝિન. તો ધીમે રહીને એમણે પૈસા કાઢ્યા. દાદાએ જોયા, નજરે નજર જોયા. હા, પછી પેલા ભાઈ તો જાણે પણ અમે તો જોયું નથી એવું રીતના જ રાખ્યું. પછી પેલા ભાઈ તો આમ બીજી ત્રીજી વાતો કરીને રવાના થઈ ગયા. પછી એમણે એનાલિસિસ કર્યું કે મારે એના માટે આ ચોરી કરી ગયા કે આવા છે કે ફરી લઈ જશે, માટે ચેતો, એને ઘરમાં પેસવા ના દો કે આમ કરો ને તેમ કરો. એવો મારે કોઈ જાતનો અભિપ્રાય એના માટે બાંધવો નથી કે છે. પૈસા ગયા એના કરતાં જે આ અભિપ્રાય મને બંધાઈ જશે તે મારું મન બગાડશે. શું તો કે મા પરાણે મારું આવું સુંદર મન હું કેળવીને કેટલાય અવતારોથી લઈને આવ્યો છું કે આવું નાનું જોઈને મારું મન મારે બગાડવું નથી, આવું નેગેટિવ મન મારે બનાવવું નથી. એટલે એના માટે લઈ ગયા તો કે આ સંજોગવશાત લઈ ગયા. આ રીઢા ચોર ના કહેવાય, આ સંજોગવશાતના ચોર કહેવાય. એટલે ભલે એ લઈ ગયા, મારી પાસેથી માગીને લઈ ગયા હોય અને મેં આપ્યા હોય એવી રીતનું રાખો. એટલે પછી જ્યારે બીજે દિવસે પાછા એમને ત્યાં ઘેર મળવા આવ્યા, તો રોજ આવે જાય, તો જ્યારે મળવા આવ્યા તો એમને એના માટે એક પણ વિચાર ના આવ્યો ગઈકાલે લઈ ગયા હસતા કે શું કર્યું તું. એ બાબતનું એકદમ ચોખ્ખું મન, વિચારે નહીં, કશું જ નહીં. અને જે રીતે પહેલાં વાતચીત કરતા ને જે રીતના તો ભેદતા પ્રેમ, સેમ ટુ સેમ એવું જ પાછું. તમે મને ગાળ બોલો નહીં, તમારા માટે કોઈ જાતનો અભિપ્રાય જ નહીં. તમે અમે તત્વ દ્રષ્ટિથી જ તમને જોઈએ, બીજું તમારા રિલેટિવ દ્રષ્ટિમાં અમારે કઈ જરૂર નહીં. ગાળ બોલો, તમે મને મારો તોય હું એ દ્રષ્ટિ ના જોઉં. હું જાણું કે તમારે સમજણ કરતા હશે એટલે આ પ્રમાણે કરો છે. શું મારું તો આવું હોય જ નહીં ને. હું તો લોકોને કહું તમે અભિનય કરજો, પણ મારાથી અભિનય ના થાય. હું તો રિસ્પોન્સિબલ હેડ, મારાથી અભિનય ના થાય. તમે મને ગાળ પાડી પૂછો તો હું કહું બરોબર કરેક્ટ છે, આ તમારી વાત સમજી ગયો, આવી રીતે જવાબ આપું. પછી નહીં તો અમારો કઈ અભિપ્રાય બદલાતો નથી કોઈ જોડે. કારણ કે પૂર્વગ્રહ થયા નહીં પછી અભિપ્રાય છે ને બદલાય. બરોબર. તમે જાત્રામાં આવીને ગોળી ગયેલું કર્યું
હા એ અમારે જોવાનું ના કરે. તમારે તો શીખી કોણ હતા ને શું નહીં હા મને ભેગા થયા ત્યારે એટલું જ જોવાનું છે. શું કહ્યું? બીજું બધું અમારે ઇતિહાસ જોવાના નથી આયા. આખો ઇતિહાસ જોવા નથી આયા. શું કહ્યું? કે કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ નહીં કરવાનું નથી. શું કહ્યું? આ કોન્ટ્રાસ્ટ જેવી ચીજ જ નહીં. કમ્પેર કોન્ટ્રાસ્ટ જેવી. શું કહ્યું? બરોબર. આમ ફરી અભિપ્રાય ઉભો ના થાય ને. અભિપ્રાય એક જ હોય. તમારા માટે ફરિયાદો આવે તોય પણ ને બરોબર. ફરિયાદો કરનારે ભૂલ થાય કે દાદાને ક્યાં ફરિયાદ કરી, આ તો સાંભળતા નથી ને કશું ધ્યાનમાં લેતા નથી. હા ત્યારે પસ્તામણ થાય બિચારાને. શું થાય? તમે ખબર પડે ને? હા બધાના માટે ફરિયાદો અહીંયા આવે. બધા મોટા મોટા માણસ આવે, શેઠ માટે આવે, તમારા માટે આવે. બીજો એમનો બહુ સિદ્ધાંત હતો એક સરસ, કે મેં જે છોડવો વાવ્યો છે અને પાણી પાઈને મને ઝાડ બનાવ્યું છે, તો હું કોઈ દિવસ જાતેનું કોઈ દિવસ હું એને ના ઉખાડું કે છે. પછી ત્યાં થઈને રેલવે લાઈન લઈ જવાની ને તો હું કહું કે રેલવે લાઈન જરા ફેરવી લઈ જાય, પણ આમ નહીં કાપવા દઉં. તો મારે કાપવું હતું પછી મેં એને ઉછેર્યું હું કરવા કે છે. એટલે પોતે જે એક સિદ્ધાંત એસ્ટાબ્લિશ કર્યો એ કર્યો, પછી એમાં કોઈ દિવસ નો કોમ્પ્રોમાઇઝ. હા, એસ્ટાબ્લિશ કરતી વખતે બધી જ રીતે ફૂલ એનું સ્ટડી કરીને પછી એ કરે. જ્ઞાનીઓ કેવું સુંદર દ્રષ્ટિ હોય છે એમની, અને એ રીતે રહેલા છે એમની લાઈફમાં, થ્રુ આઉટ રહેલા છે. એમાં દેખવું કોઈ પણ આવે નાના છોકરાને તો અભિપ્રાયને ફેરવે નથી આખી નાખી. તો પેલા કોઈ અભિપ્રાય ફેરવો નથી. તું ગમે તે ટકોર મારી વખતે ખોટું કરું છું, આમ થયું બધું કહીએ, અભિપ્રાય ના ફેરવે. બીજું બધું સંજોગ વચાત છે. શું છે? અને અભિપ્રાય અમારે રાખીએ તો અભિપ્રાય તો તમારી ગાડી પર રહે જ નહીં. તો એમને એક વાક્ય સરસ કહે છે કે અમે માણસને પુણ્યના ઉદયમાં કેવો વ્યવહાર કરે છે ને એ નોંધી રાખીએ. પછી પુણ્ય બદલાય અથવા પાપનો ઉદય આવે કે સંજોગવશાત બગડેલો વ્યવહાર આવે ને, તો અમે પછી એ બગડી ગયેલો છે એવો અભિપ્રાય ના આપીએ. કેમ તો કે પેલું મૂળ કહેવાય જે નોર્મલ હતો ત્યારે, અને આ બધું બગડેલું સંજોગના દબાણથી બનેલું છે, માટે અમે એને ગણકારીએ નહીં, મૂળ આ ગણીએ અમે. એટલે એવી, અને આ એમની પાસે ગિફ્ટ છે આખી, કેટલાય ભાવનો પરિચય હોય. એટલે એ મોટી દાદાની એ વિશેષતા હતી. થોડા વખતમાં ઓળખી જાય. હીરાબા તો કે અમે ઓળખી ગયા, આવી પ્રકૃતિ છે એમની. પછી આખી જિંદગી એમાં પ્રકૃતિને એડજસ્ટ થઈને રહ્યા કરીએ. એમને આ નથી ફાવતું ત્યાં એડજસ્ટ થઈએ, એમને ફાવે છે ત્યાં એડજસ્ટ થઈએ.